કાળું ની લીલા કાળી કરે બધાને કામળ કાળી. હા, હું જોવો છો પોતાની વાડીને? હા, કાઈ નહીં, આ વાડીને જોઈને જીવ બાળું છું. આ જીવ બાળવાથી શું થાય? હે, રૂપિયા ઉભા થાય? બોલ ને રગલા. કાળુભાઈ, હા, તમારી પાસે પૈસા લઈ લઈને કેટલું લેણું થઈ ગયું, અને એના બદલામાં મારે તમને આ મારી વાડી દેવાની. જો બેટા, હા તો છે ને, જેવું કરો એવું બરો. અને સીધી વાત છે, વાડી નથી આપી, હા મન નથી નહીં તો કહી દે ને. મારી પાસે હંધાય રસ્તા છે. હું કોણ? કાળું. હે, અમારી પાસે બીજો રસ્તો છે. હોય જ ને, કેવી વાત કરશો? હા, આમ જો, મને ખબર છે કે તારે રૂપિયાની જરૂર હતી, એટલે પછી તું એક પછી એક મારી પાસે રૂપિયા માંગતો ગયો અને હું આપતો ગયો. તે મને કીધું તું કે આ વાડી હું તમને આપી દે. મેં ના નહોતી પાડી, કારણ કે મને ખબર હતી કે તારી વાડી ઊભી છે ત્યાં સુધી હું ગમે એમ કહીને તારી પાસે જમીન તો લઈ લઈ. હા, પણ કાળુભાઈ, આ જમીન એટલે આ આપણી માં કહેવાય, આ થોડી દેવાય. કેમ? અમારા રૂપિયા કઈ હું મેં ભગવાને મને આપ્યા હતા? હે, એ પણ માં જ છે ને, લક્ષ્મી માં. હા, મારો જીવ નહોતો હાલતો, પણ તારે જરૂર હતી એટલે હું આપતો. તો મેં મારી માને આપી હોય તો તું તારી માન ન આપી? બોલ ને રગલા. પણ હમણાં તમે કંઈક કીધું ને કે બીજો રસ્તો છે, હું એટલે તો જીવ બાળતો તો કે તમે આ જમીન લઈ લેવો. રગલા, તારે જમીન ન આપી હોય તો મારી પાસે રસ્તો છે. હા, પણ પછી એટલું યાદ, તમે આ બીજી વાર બોલ્યા પણ હજી રસ્તો નથી બતાવતા. ભારે ઉતાવળો થાય છે. ગમે એ રસ્તો હોય છે ને, મને મંજૂર જ રહે. બસ આ રસ્તો બતાવી દે, પછી એવું ન થાય કે તું ફરી જા. નો પરવું આ જવાન એટલે તો જીવ બાળતો તો. મેં બોલે કરી હતી કે હું તમને મારી જમીન આપી દઈ, પણ હવે આ તમે બીજો રસ્તો કાઢીને છે ને, તમે મારો ઉપકાર કર્યો છે. એમ જલ્દી કયો તમ તારે શું કરવું પડશે મારે. જો આપણે કોઈને કઈ આપ્યું હોય તો એના બદલામાં આપણે કઈક દેવું પડે. હા, સાચી વાત. હાવ સાચી વાત. આ તારી વાડીમાં ઘઉં ઉગ્યા હોય તો ઘઉં આપે તો સામે તને કઈક બીજું મળે. હા, મળે. હા, તો મેં રૂપિયા આપ્યા છે, તારે જમીન નથી દેવી તો બીજું કઈક તો દેવું પડશે ને. હા, બોલો તમારે જે જોતું હોય ને કયો. આ તું ભોળો છે કે ભોળો બનવાનું નાટક કરે છે? હાલો, હું કરવું? આ અત્યારે ટાઈમ જ મારો એવો છે. હું આમ ભોળો જ છું એટલે તો આ રૂપિયા લેતો જ ગયો તમારી પાસેથી. રગલા, આ તારા બાયુ? મારા બાયુ? હા, આ ગામમાં મેં ઘણા સમાચાર સાંભળ્યા. હું સમાચાર સાંભળ્યા. દેખાવડા છે થોડા? હા. હે, અને નનકુડા એવાય છે? હા, પણ આગળ બોલો ને. આગળ તો હું શું બોલું? જો આ રૂપિયા ને કદાચ હું એમ સમજીશ કે મેં રૂપિયા વાપરી નાખ્યા, ભૂલી જાય, પણ આ હારું ભૂલાય નહીં ને. એટલે મારી વાત માન. હવે જે હું વાત કરું છું ધ્યાનથી સાંભળજે રગલા. હા, જો આ રૂપિયાના બદલે તારી ઘરવાળી આપવી પડશે. હા કાળુભાઈ, આ તમે કેવી વાત કરો છો? મારી ઘરવાળી લાગ્યો? હે, ચટકો જ લાગે ને. આ તમે કેવી વાત કરો છો? આ મારી માં છે તો એ મારી ઘરવાળી છે, પત્ની છે મારી. હવે બે માંથી એકને તો આપવું જ પડશે ને. હે, કા માને વેચી દે અને કા પછી ઘરવાળીને ભૂલી જા. જો મારા રૂપિયા તો હું ભૂલવાનું નથી, અને તને ખબર છે કે મને રૂપિયા ન આપે તો રૂપિયા કેવી રીતે ઉઘરાવવા એ સારી રીતે આવડે છે. એટલે અમારે મારા હાથ કાળા કરવા પડે ને એવો ધંધો ન કરતો, કારણ કે આ ઘણા વખતથી મેં હંધુય મૂકી દીધું છે. ખાલી મૂક્યું છે, હો, ભૂલી નથી ગયો. હજી મને આવડે જ છે. કોકના ગળા કાપતા, કોકને ડુબાડતા, કોકને હળગાવતા અને કોકને દાટી દેતા.
એટલે ઈ નો ભૂલતો કે આ ચારમાંથી તારી હારે હું થાય. ભાઈ કાળુભાઈ થોડીક તો દયા કરો, હું તમને તમારા પૈસા આપી દઈ બસ. તારે જા રે જા, હું હવે મારા રૂપિયાની રાહ જોઉં એમ? અત્યારે રૂપિયા આપ તો હાલતો થાવ. તે રૂપિયા ત્યારે તો મારી પાસે ક્યાંથી હોય? તમે કેવી વાત કરો છો? તો પછી તારી પાસે અત્યારે રૂપિયા નથી, તમારી વાત માની જા, તારી બાયડીને મોકલ મારી પાસે. બીજો કોઈ રસ્તો નથી તારી પાસે. એમે તારી બાયડીને એકવાર પાણી ભરતા મેં જોઈ, ત્યારે જ મેં પૂછ્યું તું ગામના ને, આ કોની ઘરવાળી? ખબર પડી કે રગલો. અને હું તો મન ખુશ થતો હતો કે રગલો રૂપિયા માગે એટલા મોઢે આપવા છે, ને જો પાછા નો આપી શકે ને તો હા હતુકડીને એક વાર. રગલા, જરીક તો દયા કરો. દયા મારામાં નથી. હા, આ દયા ડાકણ ને ખાય એટલે દયાનું નામ ન લેતો. હાલ હવે તારે જે કરવું હોય એ કર, મારી પાસે વખત નથી. આ એક દાડાનો સમય આપું જ તને, એક દાડામાં વિચારી લેજે કે તારે શું કરવું. અને એટલું યાદ રાખજે કે જો તું મારી વાત નહીં માન, મારા રૂપિયા મને પાછા નહીં આવે તો હું શું કરી? રઘુભાઈ હાલો તો. તમે શું બોલો છો? હા મધુ, તને તો ખબર જ છે ને કે મારા માથે કેટલું દેણું છે. આ તે હંધી ખબર જ છે. અને દેણું થઈ ગયું હોય કે દેણું કાઢવાનું હોય, પણ તમે તો કેવી ઊંધી વાતો કરો છો. અરે ઊંધી વાત કાંઈ નથી કરતો, નકર હા આપણી વાડી છે ઈ વહી જાય, વાડી થોડી વેચાય હે? એટલે તમે કેવા શું માંગો છો? વાડી નો વેચાય તો શું કરવું જોઈએ તમારે? હે, જો આનો રસ્તો છે ને મારી પાસે છે એક. તમારી પાસે દર વખતે હંધાય રસ્તા હોય, કોઈ દિવસે ને એમ નથી થયું કે તમે અમલ કર્યો હોય. અરે કોઈક બીજાને બોલાવો, મોટા વડીલો ને કયો કઈક તે ખબર પડશે. નહીં, આમાં કોઈ વડીલની જરૂર નથી બસ. અને આનો અમલ ખાલી તારે જ કરવો પડશે. બાકી મારે? હા, બાકી કોઈની જરૂર નથી. આ શું બોલો છો તમે? એમાં હું અમલ કરું? આ ક્યારની તમને એટલે જ પૂછું છું કે હું બોલો છો, હું બોલો છો, કઈ ખરખું કયો તે ખબર પડે ને. જો મધુ, તને ખબર છે ને કે આપણી વાડી રે એ કોઈને દેવાય નહીં. વાડી એટલે એક આપણો જિંદગીનો ભાગ જ છે. હા, તે એ હાસી વાત છે ને. આ વાડીમાંથી ઉપજ થાય, એમાંથી પૈસા મળે, તે આપણું ઘર હાલે છે, એ થોડી દેવાતી હોય. હા, તો મારી વાત સાંભળ. આ કાળુ રહ્યો ને એ મારી પાસે આવ્યો તો વાડી લેવા, એટલે મેં એને ના પાડી દીધી. હા, તે પછી શું થયું? પછી એનો રસ્તો કાઢ્યો છે. ઠીક, તે વાડીની વાત મેલી હે ને, હા. એક બીજો રસ્તો હશે. હા, ઠીક, તે હું કાઢ્યો રસ્તો? એમાં ખાલી તારે થોડાક દિવસ જ હું થોડાક દિવસ હું ઠીક, થોડાક દિવસ મારે એમ નથી આ કામ કરવા જવાનું છે. હોય રે, હું કહેતા તો હોય ભલા માણા, હું કઈ થોડી ના પાડવાની છું આ વાડીને બસાવવા માટે અને તમારું લેણું કાઢવા માટે. મારથી બનતી કોશિશ થાય ને એ હું કરીશ. અરે પેલા મારી તું હરખી વાત તો સાંભળ. કામ કરવાની નથી જવાનું, તો તારે એની હારો હાર રહેવાનું કાળું ની. એટલે છે ને સમજો બધું દેણું માપ, પણ તું કઈ ઉપાધિ નહીં કરતી. હું છે ને પછી થોડાક દીમાં એને પૈસા આપીને પાછો હું તને લઈ જાય. એક મિનિટ, આ કાળુની હારે રહેવાનું છે એટલે કઈ સમજાણું નહીં, જરાક ચોખવટ મેલીને વાત કરો ને. હા, જમીનની મેં ના પાડી ને હા, તો એને એમ કીધું તો તારી ઘરવાળીને મને આપી દે. શરમ આવે છે હે? અને પાછા એને તો કઈ કહેતા નથી ને આવીને મને આ બધી વાત કરો છો. પણ તે તો કીધું તું કે તમારું દુઃખ ઈ મારું દુઃખ, તો તે દુઃખમાં બીજાની બાયડી બની જાવ.
હે આમાં એવું કાંઈ ન હોય. હું કાઈ ન હોય. આ લગન વખતે 7 ફેરા ફર્યા તે ઈ કાળું લાવ્યા તા વચ્ચે કે જ્યારે મને દુઃખ પડે ત્યારે 7 ફેરા મૂકીને પછી આની બાયડી બની જાજે તો બની જાવ હાલો. અરે પતિ કે એમ કરવાનું, ઈ તો પત્નીનો ધર્મ હોય પતિ છે. પરમેશ્વર હોય છે તો પરમેશ્વર આવા હોતા હશે તે નથી હોતા આવા પરમેશ્વર મારે. પણ થોડાક દીની તો વાત છે. મધુ તું માની જા ને. તમારામાં જરાય બુદ્ધિ છે? તમે હું બોલો છો એનું ભાન છે? આ લગન ને એ બધું છે ને મજાક નથી, રમત નથી. આ તમે ગમે ત્યારે ઉઠીને એમ કયો ખાસ તું થોડા દી માટે આની બાયડી બની જા ને, કાલે એમ કે આની બની જા, એટલે તો આ આદરવાની છે આ ઘરમાં. એમ ઘરમાં ને મારે છે ને કાંઈ ન સાંભળવું, બરાબર? મને નહોતી ખબર કે એક વાડી બચાવવા માટે થઈ તમે તમારી પત્નીનો સોદો કરી નાખશો. સોદો નથી કરતો, ખાલી થોડાક દીની જ વાત છે. આ હું કાંઈ- સોદો જ થયો ને, આ હું થયું તે રઘુ. પણ આખી જિંદગી થોડું તારે એની હારે રહેવાનું છે. થોડાક દી જ. કદાચ એક દી હું અડધો કલાક રહેવાનું હોય ને ઈ બીજા ભાઈડા હારે તે છે ને જીવ મૂંઝાય. આ તમને ન ખબર પડે. આ હું તમને એમ કહું તો બીજી પત્ની લાવીને એમ મૂકો. પણ તારે એમ સમજવાનું કે કાળો છે ને ઈ હું છું. હા હું તમને છે ને મારે કઈ કહેવાય છે, તમે છે ને મારી આ લપ ન કરો. આ ખોટું પર મારે ઘર મેલી જવાનો વારો ન આવ્યો. અત્યારે મારી જિંદગી આવ ઝેર જેવી થઈ ગઈ. તને ખબર છે ને, આ આપણી તો મારી જિંદગી ઝેર થઈ ગઈ છે. અહીંથી વાડીએ જાતો હોય ને તોય મારે આમ સુપાતું જવું પડે છે. અને અત્યારે વાડીએથી ઘરે આવું ત્યારે સુપાતો તો આ તારા ઘરવાળા હાટું તું એટલું નહીં કર. ઘરવાળા માટે છે ને એ લોકો જીવ દેવાય તૈયાર થાય. ઘરવાળો ઉઠીને એમ કે ને કે તું બીજાની બાયડી બન, ઈ કઈ સ્ત્રી સાંભળી શકે? તો પછી હું છે ને આ જીવન કોઈ બે રહ્યો આમય તું તો વિધવા થઈ જાય તો જરીક તું વિચાર કર તું. બાકી કાળો મને છોડશે નહીં હો. આ કાળુના બીકમાં તમે આ હંધુય કરો છો. તમને જરા થોડોક તો વિચાર કરો. તમારા મા બાપે આવા સંસ્કાર દીધા છે? હા, સંસ્કાર અત્યાર સુધી હું કોઈ દી તારે આમું તાણીથી બોલ્યો છું? હે કોઈ દી બોલ્યો છું? કોઈ દી બોલ્યા નથી. ઈ બોલ્યા હોત ને તે હારું હતું. આ તો નો કરવાની વાત કરીને બેઠા. પહેલી વાર બોલ્યા એમાંય અવળું બોલ્યા. તો બસ હવે આની આ વાત કરવી હોય ને તો મારી પાસે ટાઈમ નથી આ વાત કરવાનો. બીજી કઈ હોય ને તો બોલો. હા બોલા દિન્યાન ઘરવાળી જોતું. દિન્યાની માથે લેણું હતું ને તો એને એના ઘરેણા વેચી આ તે નાખ્યા. ઈ થાય. ઘરેણા હું અને ઘરેણા વેચાય. તમે તો બાયડી વેચવાની વાત કરો છો. દિન્યાને કહેશો ને તારી બાયડી વેચ, ઈ હા પાડે છે અને એની બાયડીને પૂછજો જાહે. તું કેમ સમજતી નથી? તે આવી વાત કોઈ નો સમજો ને. આ છે ને આ એટલા ખોટું થાય છે. અને હું તમારી આવી જીદમાં છે ને ક્યારેય સાથ નહીં આપું, યાદ રાખજો. ક્યારેય સાથ નહીં આપ એટલે હે એટલે નહીં આપું. હું તને લગ્ન કરીને આયા મારા ઘરે લાવ્યો છો એટલે તારે મારી વાત માનવી પડે. આ તો તમારી વાત આ ઘરમાં રહીને માનીશ ને. કોણ ના પાડે છે? બિચારા ઘરમાં હું કેમ જાઉં? બિચારા ખોયડે બેહું? પણ તારે એટલાથી કોઈ હારે કઈ બોલવાનું નથી. ખાલી તારે એની હારે જ રહેવાનું છે. મારું ચરિત્ર મારે ખરાબ નથી કરવું અને હાથે કરી. તમે છે ને જે વિચારતો એ વિચારો. બાકી હવે છે ને હદ થાય છે. તો મારી જિંદગી ખરાબ થઈ જાય. બોલ બધું હરખું થઈ જાય. આ પતિ પત્નીનો સાથ જ્યારે સાચો હોય ને, મારો હાથ નો હોય ને તો બધું હરખું થઈ જાય. પણ એકબીજા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જે તમારામાં નથી. મારામાં નથી ને એટલે જ આવો સમય આવ્યો છે. હવે તું જ એક રસ્તો છો. બસ હવે છે ને તમારા રસ્તાને આગ લગાવી દો. બાકી મારી આગળ છે ને ખોટી ઊંઘ ન રાખો ને. અરે મધુ મારી નહીં. હું મધુને કાળુને તો આપી જ દઈ. હા આપી જ દઈ. લે ક્યાં છો તું? આ રોટલા થયા કે નહીં? સાંભળતી નહીં હોય. સંભળાય છો? ના એટલે એમ સાંભળી તો તું લેશો પણ શું છે ત્યારે એમાં ભાવો રોટલા બાકી છે બનાવવાનું. હા, રઘુન બા આવ્યા હતા ઘરે. તો ક્યારે બનશે રોટલા? વાત મેં રઘુની બાની કર્યો. તો મેં આવીને તને રોટલાનું પૂછ્યું. રોટલા મળી જાય ટાણું થાય ને એટલે હવે મારી વાતનો જવાબ દો. કામ થઈ ગયું છે અને મને લાગી છે ભૂખ. ભૂખ લાગી હોય
તમે તે બીજી બાયડી કરવાના જ છો ને, ખાવા દે ને પછી. ગમ્યું ને તને? હે, મને ખબર જ હતી કે તને ગમશે. આ તારી હાટું થઈને જ મેં આ કર્યું છે. અને ઈ આવી જાય પછી હું કે તારે આ રોટલા કરવા ને ઈ હંધુય કામ કરી નાખશે. અને મારે રાહ નહીં જોવી પડે ને ભૂખ્યાય નહીં રહેવું પડે. અઢાર સુધી ભીખા રહેતા હતા, આવડા મોટા એમનેમ થઈ ગયા. ના એટલે આપણે લગ્ન થયા તે હું નનકુડો એવો હતો. તું આવી પછી તે મને મોટો કર્યો, એમ જ ને? શરીર ભલે ને મોટું થઈ ગયું હોય, પણ આ મગજ મોટું નથી થતું એનું હું. મગજ ને મોટું કરવું ને. હવે જો આ મગજ મોટું થાય ને તો ખબર નહીં આખા ગામની પનોતી બેસી જાય. તમે મારી વાતનો સીધો જવાબ દો. આ રઘુના બાજી કેવાય વાત એ વાત સાચી હતી? હા વાસી હતી. શરમ નથી આવતી? શરમ? કઈ વાત? તમે બીજા લગ્ન કરવાની વાત કરો છો, બીજી બાયડી લાવી છે તમારે? હા, આ રૂપિયા લેવાના છે ને. હવે તું જ વિચાર કર ને, આ મારા રૂપિયા નો આપે, આ જમીન દેવા માટે તૈયાર નથી થતો, તો બીજો રસ્તો શું રહે મારી પાસે? ઘણા રસ્તા છે. ઘણા રસ્તામાંથી મને આ રસ્તો વધારે સારો લાગ્યો, કારણ કે એક બાયડી કરતા બે બાયડી હોય તો વધારે સુખી થો. એને ખોટી નિયતના માણા કહેવાય. બાકી રૂપિયા લેવા હોય એને લઈ આવો, રઘુડાને વાડીએ રાખો, દાડિયું કરાવો. કેમ? રૂપિયા તો એમેય વળે ને. આ વર્ષો નથી કાઢવાના. આ હજી કાળા છે ને કાળા રહેવા દેવાના છે, ધોળા નથી કરવાના. એટલે આટલો વખત નથી મારી પાસે. જે વિચાર્યું છે, જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. આ માથાના વાળ કાળા રાખવા હાટુ કરમ કાળા કરવાના? હા, તને કહી દઉં છું કે તું મારી છે ને પંચાયત નો કર. મારા કામમાં તારે છે ને કાંઈ બોલવાની જરૂર નથી. મને કોઈ શોખ નથી હો. તમારી બાયડી શું ને એટલે બોલવું પડે છે. ગામની બાયુ ઘરે ફરિયાદ લઈને આવે અને તમને કઈ કહેવાનું નહીં? નહીં કહેવાનું. તણાસો એની આટલી. આ હું તને લઈને આવ્યો છું આ ઘરમાં, તું લઈને નથી આવી મને. તો મનમાં આવશે એમ કરશો? આ મજા આવે એમ કરી, મને કોઈ રોકી નહીં શકે. તો હું એ જોઉં છું. આ એની મરજી હોય તો આવશે, કા રૂપિયા આપે, કા બાયડીને મોકલે નહીં. સીધી વાત છે. શરમ કરો. ભગવાન ન કરીને કોઈ દી આવો આપણો દી આવ્યો તો એવો દિવસ જ નહીં ઉગે. હા, અને એવો દિવસ આવશે ને એવી આશા ન કરતી કોઈ. કમંડ છે તમારો. સમય અને પરિસ્થિતિને બદલતા વાર નથી લાગતી. અત્યારે જ નથી ને? હે છે અત્યારે હંધા પાસે મારે લેવાના છે, આ કોઈને આપવા નથી મારે. એનો મતલબ તો એવો થયો ને કે પરિસ્થિતિ બદલે તો તમારું મને બદલી જાય. કાલ તો તમે મને કોકને હોપી દેવો ને. અને કોઈ દી નો આપો. આ જેને દેવાના હશે એને મારી નાખી, એટલે કોઈ માગશે જ નહીં. રસ્તા છે મારી પાસે. રઘુમાં દેવડ હોય તો આવી જાય ને, કા રૂપિયા આપે. આમે એની બાયડીની માંગ કરી તો ઈ તો નમાલો નાનો તો પાડતો. દૂધ વિચાર કરીને આ જો એનામાં પાણી હોત, જોર હોત તો હામો ન પડત, બસ ન ભરત. પણ ના, એવું ન કરી ગયો. હું તો તૈયારીમાં જ ગયો તો, કદાચ બાંધવાનું થયું હોત તો પાડી દે ને. કા ઈ પડત કા હું પડત. સમય મજબૂર કરે માણસ. શોખ ન હોય એ નહીં બોલ્યો હોય ને તો એની વાહે કઈ કારણ તો હશે જ. ઓળખે છે મને સારી રીતે. એને ખબર છે કે મારા રૂપિયા કોઈ દિવસ હું મૂકતો ને, અને મારા રૂપિયા ગમે એમ કહીને વસૂલ કરું. હો, કર લેજો વસૂલ. બીજું હું તમને સમજાવવા એ તો ખોટી વાત છે ને. હા, ખોટી વાત છે. મને સમજાવીને કાંઈ ફાયદો નથી. એટલું તને કહી દઉં કે હવે બીજી વાર ત્યારે મને શિખામણ ન આપતી તું. આપીશ. જ્યાં સુધી આ ઘરમાં રહીશ ને, તમારી બાળી તરીકે રહીશ ને, ત્યાં સુધી આપીશ. તું સમજતી નથી. એ અહીંયા આવશે, થોડા દી રહે એટલે રગલો દોડતો દોડતો આવશે, રૂપિયા આપી જાય. આ જોયું નથી? ખાલી વાત કરી તેની બા અહીંયા આવી ગઈ ફરિયાદ લઈને. વિચાર કે એની વહુ અહીંયા આવી જાય તો એનું આખું ખાનદાન આવશે, અને એ ખાનદાન આખું ભેગું થઈને રૂપિયા મને દઈ દે. એટલે મેં જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. આ કઈ ખોટું નથી કર્યું. નથી કર્યું ખોટું. આબરૂ વધે ને એવા જ કામ કર્યા છે તમે તો. આબરૂ વધે જ ને. માણા આબરૂદાર ત્યારે જ કહેવાય જેની પાસે રૂપિયો હોય. મારી પાસે ઇજ્જત કરે બધા. ગામમાં જાવ તો બધા પૂછે, રામ રામ કરે, પગે પણ લાગે. એ બીક છે તમારા નામની. પગે એનું નથી લાગતા. ઇજ્જત આબરૂથી તમને કોઈ પગે લાગવા નથી આવતું. બધાય બીવે છે તમારા. બધાય વાહેથી વાતું કરે છે કે આના મોઢે લાગવું ને એના કરતા તો સારું કે ગામના કૂતરા ભહાવી લે.
વાહેથી વાતું કરે ને હા આ સિંહની સામે તો કઈ ન બોલાય ને. એટલે જો શિકાર કરવાની મને આદત અને મેં એક નવો શિકાર ગોઈતો છે એમાં ખોટું શું છે? અરે હું તો કહું છું તારે રાજી થવું જોઈએ. આ ઘરની જવાબદારીમાંથી તું ઘણી બધી હળવી પડી જાય, મુક્ત થઈ જાય અને એ હંધુય કામ એને છીની દે છે. આપણે ન કરે છે જ્યાં રૂપિયા ન આપે ત્યાં સુધી એને રાખવાની છે, રૂપિયા આપી દે એટલે જતી કરી દેવાની છે. કાંઈ વાંધો નહીં, તમારે જે કરવું એ કરી લ્યો. બાકી એને તો હું આ ઘરમાં નહીં જ આવવા દઉં. આવશે નહીં આવે. આવશે મેં કીધું એટલે આવશે. અને એ કેમ આવશે, કેવી રીતે આવશે એ તું જોજે. તારી સામે જ છે. અને એટલું કહી દઉં કે છે ને આ મેં એકવાર જે વિચાર કર્યો હોય ને મારો વિચારને કોઈ બદલી ન સમજી તું જા.